જેતપુરમાં ખનીજ માફિયાનો તાંડવ, ભાદર નદી કાંઠે ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે લાખોની લૂંટ। જેતપુર શહેરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। દેરડીધાર વિસ્તાર ખાતે ગંજપીર નજીક ભાદર નદીના કાંઠે દિવસના સમયે જ ગેરકાયદેસર ખનનનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, જે આપ આ વિડીયોના દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લાયસન્સ વગર ખનીજ કાઢી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી રહી છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર સરકારી આવકને જ નહીં, પરંતુ પ્રકૃતિને પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે અને નદીના કુદરતી પ્રવાહ સાથે પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી રહી છે। સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ બધું કઈ શક્તિના આશીર્વાદ હેઠળ ચાલી રહ્યું છે અને જવાબદાર તંત્ર અત્યાર સુધી શા માટે મૌન ધારણ કરી રહ્યું છે? સ્થાનિક લોકોમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે અને આવા ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન ક્યારે જાગશે અને આ ખનીજ માફિયાઓ સામે કડક પગલાં લઈ પ્રકૃતિના આ શોષણને અટકાવશે। રિપોર્ટર ફારૂક બિલખિયા, તેજ નેત્ર ન્યૂઝ, અમરેલી। શું કીધું બેન? આવે છે વિપુલભાઈ, આવે છે। ઠીક છે, વાંધો નહીં। એની વાળી અહીંયા આવી? કોનું છે બાપા? કોનું છે? કોનું ભરોસું? ટ્રેક્ટર તમારું છે કે ડ્રાઈવર શું? ઠીક, લ્યો। આમાં તો નંબર પ્લેટ નથી। નંબર પ્લેટ કોનું ભરો? કોનું ભરોસું? વિપુલભાઈ નું। ક્યાં વિપુલભાઈ છે? હમણાં આવે છે। જેસીબી ટ્રેક્ટર ને વયા ગયા કે મોકલી દીધા? તો કોના છે? તો તમે અહીંયા શું કરો છો? માટલા પકડવા એવું લાગતું તો નથી યાર। ઠીક છે, એ તો ખબર પડી જાય। હું તમારી જેમ માટલા પકડવા આવ્યો હતો યાર, જોવા આવ્યો હતો કે કેવા માટલા તમે પકડો હોય। એક ટ્રેક્ટર આમ વયું ગયું, એક જેસીબી આમ વયું ગયું, એક ટ્રેક્ટર ઓલી બાજુ વયું ગયું। હું જોવા આવ્યો તમે કેવા માટલા પકડો છો। આ બધા માટલા તમે જ પકડા લાગે, એટલા બધા દેખાય। તો કોના છે?